તો લોબેન જતો નાસ્તો થયો છોકરા કોણ બોલાય ના તો મારો યાદ નહીં ગયો અને આ પણ નહીં ગયો ને હાથ તને ગયો આડી ને હાથ ચમ પણ તું તારું કોને તૈયાર કરીને હાના બી લાય ઈ તો બનાવી તો ભાઈ તો જો તો યાર તું તો જો તો જો મી માય આપણે મંદિરે બાણમત તારો કાઢવાનું અને આમી જવાનું ચમ હું મારા ભણવાના કે પેલા વીરના છોકરા જે રખડતા નહીં એ રખડો છોકરા જોઈ લો ખાલી ભણવા રાખો તે કોને પીવું હોય હા લે લેવી જાય આકાશ તો જો જા બે લખંગા કામ તો જા એને ખબર નહીં હોય આમાં હું કરવાનું છે આ દાખલ છે ખબર નહીં આ કોંડરો કરવાનો છે કોઈને કોઈ ભૂટવી તું ના અને પેલા કોઈ આયા કેવા ના કોઈ ન કોઈ યા તો નહીં કહી રહ્યા તો એમાં તો ઉઠવાનું આવું પર એટલે કાકા પરથી જા લખંગા કામ તો જઈ કયા કામા કાકા બોલાવી દા એને આપણે ઘેર હતા આ તો બોલાવતો જા બોલાય ના હાલ પાછો તમને એક બોલાવો ઈ બોલાવો યાર પણ હું થાકે છું અહીંયા આવ્યો હોય તો બોલતો દીનો તું કોણ કરતો એવું કરતો ઈ તો બેહ્યા હતા એ વડે ખબર પડતી નહીં બી વાહન કોઈ કરે તો નહીં વડે ખબર પડતી નહીં આ થોડું કોઠાવું કરે લખવાડતા તું બોલા છોકરા મેકલે આવતા નહીં આ ટીવી ચાલુ કરતો તો જોવા માટે એટલે ટીવી ને મેલન પડ્યા હતા બોલો બોલો હું કહેતા હતા આઠેમ સાથે આ કોણવાનું શું કર્યું એ આ આઠેમ તો હું ભૂલી જ જોઉં અરે યાર હવારે આખા દાળ મજૂરી દારી છે તો ભૂલી જ જો બી હાલ આઈને ખાધી ને ટીવી ચાલુ કરીને તમે આવી ગયા હું બહાર ગયો ને તમે તો કોઈ કશી કરી જ નહીં હા રે કાળું ગોઠો એડો હું આલું પૈસા ઉઘરાયા કે નહીં કોઈ નહીં આપણે હું તો હાલ જ આવ્યો ખેતર ને ખાઈને ઉભો થયો એટલી વાર થી હા તો કોઈ ગોઠવો હારો હા તો ગોઠવો તો આપણે જે આવે હાલ દેવું કેવું કરવું છે આપે તમે કેવું કરીએ કેવું આપે તો માટલીનું કેક લાવી છે કેકે લાવીએ ને કોમળો તો પેલા બનાવો ઉઘરાવો તો ખરા ચેલા ભેગા થઈને આપણે પછી કરીએ આપણે પૈસા કઈ માટી લઈએ બરાબર હા બરાબર હેડો જો માટીનું જ બનાવો ને હા માટીનું જ અને કોઈ બીજું કોઈ તૈયાર બાય લાવવા નતા કેતા ના તૈયાર નહીં લાવવા પડે આપણે કાયદી કરતા એ કરીએ હા ખોટું બીજું એ જ નહીં કરવાનું આપણે ગૈરો વાળીનું જ કરવાનું આપણે ગૈરા કરતા એ જ કરવાનું આ તો ઘર રાખી જવા તમે હા રાખી દો હાલ જ ઘર રાખી દો હેડો આવું ઘર રાખી તમે હા હરકું રાખો ચાલો ચાલે તો આવશે આપણે મોડું થશે એવું ઓહો કીધું રાખી દો તાર પેલા બી વાત કરાવો વાદળા જાય એવું તમે કર્યું યાર આ દારીઓ પૈસા વધારતા નહીં 120 રૂપિયા દારી આલે હું ઘર બને પણ આ તમે આ કોમ ટીવી જોવા બેજા તો 4 વાગ્યા ટીવી જોઈ 120 આખા 100 240 દારી આવે એમાં તેલ જ આવે 1.5 રૂપિયા કિલો શું કરતા શું વધેવું નહીં આ તો ખાલી જીબ્બાનું હા આવ્યો હા લજ 10 મિનિટ એકલી જ જો છું ગયા પહોંચે એટલી જ વાત હો પિન્ટુભાઈ બોલો જીજાભાઈ હેડ્યા ફોનમાં વાતો કરતા બહાર જવું છે તો જાઓ કોમ છે થોડું અલગે કુટુંબમાં રહો તમને ખબર નહીં કોમ કરો સાચી વાત છે પણ આઠેમ સાથે કોને બનાવવાનું હું આવું મારે થોડું કોમ આવી ગયું છે ઇમરજન્સી પછી આવું તમને તો ખબર હોય એવું લાગતું જ નહીં તમે તમારા કોમે હેડ્યા પણ જઈને આવજો ઉઘરો લઈ લે અમે આપણે પેલું લેતા આવીએ કોંજી મહારાજ ને લેતા આવીએ એમ કરો મારે મોડું થાય એવું છે પેલા કુટુંબના વ્યવહારમાં રહો હા એ વાત સાચી છે તમારી આમાં કાયમ આપણે કરીએ કરવો ફોનમાં વાત જ કરતો હતો અમે બે ખાલી દોડ કરી આખા અમે કરીએ 120 રૂપિયા દારી ગયો તો દોડ કરીએ એટલે આ 120 કમાય તો એમરજન્સી આવી ગઈ છે 500 તો હાલ દીધા હાલ દીધા તાર ભાઈ ઉઘરોનું કયો રે માર તો વ્યવહારમાં મે દારી જતો લઈને આવીને હાલ દીધા લ્યો તો ભાઈ કોમ કરીએ ચલો માગી લીધે આઠમાંથી 1000 રૂપિયા થાય છે હું આવું લઈને તો નહીં પૈસા લઈને છૂટા થવા વાળા નહીં તમારા વ્યવહારમાં બધું બરોબર છે તમે તમારા કુટુંબ વાળા સંભાળો અમે અમારા તો અમે બે સંભાળ્યો આપણા કુટુંબમાં જ પૈસા લો હું હાલ દઉં તમારા પૈસા નહીં લેવા જે આપણે ઉઘરોનું આવતું હોય ભાઈઓ એટલે હું હાલ દઉં છું આ તો ભાઈ જઈને ફટાફટ આવો લાવો આવું
આવું છું ને ફટાફટ અને ફટલીને આવો કોમ પતેલા તરત અને તમારા કુટુંબ વાળાને તમે કહી દેજો હા ભાઈ હું કહી દે ભાઈ અને પેલા બે દોઢ છે યોને અલગ હા એ તો સમજાવજો નહીં કહી દે અને તમે જો ઘર લઈ લેતા તો આવું છું સારું એટલે હું કહી દઉં હો. તો કે અમારે યોને નહીં મેળ આવતો એ હા જાઉં છું જીગાભાઈ હા, બોલો આપણે ગરીબ છે તો આખા વારનો ઠેકો લઈને ફરીએ હા? અને ભાઈ. પૈસા વાળા તો મારે ધોળા કરે શું કરીએ આપણે આટલા પંજી મહારાજ તો આપણું જ લાગે આપણે બે મોટા છીએ હા. ત્યાં સંભાળીએ એના વાત સાચી. કારણે ભીરી જવા આવી ગયો વાત સાચી છે આટલો ભગવાનનો હા. અવસર હતો એ પાર પાડતા નહીં હાર્યા. આ ભગવાન છે ને રૂપિયા વાળો હમ જોઈ રહ્યો અને આપણે હમ જોતા હોય તો આપણે ભગવાન હમ જોઈ દઈએ તમે કહો હું રમણભાઈ જોઈ જશું અને હું એટલા વિરમ જોડે જતો આવું આ ઈ જો તમે જો તો કે મારા મેરા તમારે ત્યાં મારે મેર તો આવતો નહીં પણ આ તો કોંજી મહારાજ છે ને એટલે જી આવું મારે કોઈ વિરમથી બેન નહીં હા. પણ તમારા પણ ડખો એના બોલે આમ થોડું દોઢું બોલે એ એટલે તમને પેલી વખત બોલ્યા ને હોવે. એટલે મેં થોડા ઠપકાયા હતા હા. તો તારનો મારા બોલતો નહીં એ મારું મન તો રાખે છે હા. પણ એને મારા હોમો મળે એમાં હોમો પેલા લીધો નહીં. સંજાન તો પછી જશું હા સંજાન તો હા એ દોઢ છે એ દોઢ છે એ મારે જવું છે એ તમે જજો હું રમણભાઈ જોડી જાઉં કશો હતો નહીં. હું જતો આવું હા હા હું જતો આ તો આવું જાઉં હું બૂટ પહેરતો આવું. એને જતો આવું. બે આ તો ભગવાન પકડતો આવું. હું બૂટ પહેરીને આવું લા. એ હા વિરમભાઈ હો બોલો ઉઘરાણું લેવા આવ્યો છું બેહો હાનું કોનુરાનું કોનુડાનું ઓહો તમારું ઉઘરાવાના હા તાકુનું ઉઘરાવા દર સાલ દર સાલ તમે તમે બધા નિહાળતા ને ઉઘરાવા માટે અમારે ને આવું કરે એટલે દર સાલ તમે ઉઘરાઈ અને તમે ઉઘરોનું આલો હો તારતા હું કહી તો કે લઈ એમને હિસાબ તમે આલો હો જે તમે આલો તો ઉઘરાણું હિસાબ આલીએ તમે ને નહીં આલતા દર વખત તમે અમે ઉઘરોનું કેટલા આલો તમે 500 લઈ જાઓ 1000 લઈ જાઓ દર વખત તમે હલાવો તાહેડો તો આલી દે હું આલુ પછી એમને ક્યારે? બધાને ઉઘરાવા પછી મને જતા રહો. આ ધોકું લે હોતી શું લેવો છે આ તો હું હોટું લઈને આવવાનું આજ તો આ તમે કોણજી મહારાજ બનાવો પંજી મહાન દેના બાજુ ના બાંધવાનું નહીં હા. પછી છેલ્લે પછી હિસાબ મારા હું આવું હા. પછી છેલ્લે હિસાબ કરી અને પછી પૈસા લે બધા પૈસા નહીં મળે ચાલે પણ છે એ પછી બધું હવારે હા હવારે હિસાબ આવી તમારે લાગે રમણ ને કેવું પડશે શું કેવું પડશે આ ઉઘરાણ ઉઘરાણ હાલતા નહીં ભાઈ કુટુંબમાં રહીને તમે દાદાગીરી બધું આલીએ અત્યારે સુધી હાલતા હતા જ ને પણ તમે બધા અમને હિસાબ બતાવ્યો ના નહીં બતાવતા ભાઈને મોડવે થઈ જવું છે પેલા તમારા ભાઈને પૂછજો હિસાબ આલવા આવો. તમે કોઈ કરી રહ્યા ખેતરો ક્યાં ભાઈ ઉઘરો લે અમારા જોઈ આવો અને હિસાબ ભાઈ ના આલવાના અરે એ તો હિસાબ થતો તો આવું પડે એટલે ભાઈ નહીં હિસાબ આલવાનો અને ઉઘરો હિસાબ ભાઈ જોઈ જો કે ભાઈ થાય? હારી નાખી દો અરે પણ જો ભાઈ જોઈ પછી ઉઘરો લેવા હતા હા હેડો તાને એ જોઈ લઈએ તમે હા તે જોઈ લેવું તમે તો વાંધો નહીં ભણવા આવો રમવા રમવા તો આવી જ ને હા તમે ભાગ નહીં હાલતા લાવો ને બા અરે એ તો આલી જો હવારે ક્યારે હવારે છે સવારે તો પંજી લઈ જવાના હોય એ તો હવારે લઈ જા પછી લાવવાના ફોજે લેવાના હોય તમે પછી પૈસા હવારે પાંચી ભેગા મહારાજ પૈસા ભેગા બોલાવવાના. કરી કરીને પછી શું કરવાનું ભાઈ ફોજે કેક લાવવાની અરે કેક તો કેકે લાવીશું બધું લાવીશું આપણે તો ના પાડીએ શું લાવી દે છે ને હા લાવી દેવું તમ તાર લાવી દે આવો પછી આલી જો આયા હા દર વખત તો કોઈ હિસાબ કશું હાલતા નહીં આવી જવું છે ફટ લઈને હવા આઠામાં આવી જાય એટલે ફટ લઈને મારા જોડી આ વખત તો નહીં મેળવા શું કરો હો? યાર, તમે દબું પડી છે, ચટણી બબું. બોલો કેવું કોઈ આ કોનવાનું આયોજન કર્યું કે નહીં કોઈ? કોનુડાનું આયોજન ચમનું એટલે કોનુડાનું આયોજન આપણે ચમનું કરવાનું છે કેવો હેડો એટલે હું હાલ બહારથી આવ્યો તે મારા ભાઈને ઉઠાય લક્ષ્મણને કે હવે કોક કરીએ આયોજન. તો લક્ષ્મણભાઈ તો મેકલે આવી તમારા ભાઈ જોડે. આયોજન એટલે આપણે તો ખાલી 10 રૂપિયા આ કર્યા 10 રૂપિયા સિંગ એવું કરીને વેચી જ મારવાનું હોય ને ખાલી એવું ના થાય આમાં સમય પ્રમાણે બદલો. એટલે સમય પ્રમાણે પાવ કેવું બદલવું હોય પાવ દર વખત તો આપણે એવું કરીએ એવું હતો તો એવું ને એવું કરી દેવાનું ના આપે કોક સારું કરવું. હારું માર વાત તો બ્રો હારું કરવા દે ને એમાં પૈસા વધી જાય તમે પૈસા પાછા શું કરો હો? આમાં પૈસામાં તો એ તો તાર બધા એ તો બધાને વિચારવું પડે તો પૈસા અમારે તો ભર્યા છે અમે તારો આ બધા રૂપિયા વાળા ના હોય તમે રૂપિયા વાળા હો, પણ બરોબર અમે કોઈ રૂપિયા અમે વાળા રૂપિયા વાળા નહીં. છીએ બરોબર પણ અમુક હોય ને અમુક 4-5 આપણા કુટુંબમાં છે એવા હોવા એના થોડા નબળા હા. એટલે આપણે એમનું થોડું વિચારવું પડી ગયા તો તમે સમજતા નહીં બધાને મજૂરી કરી છે 12 મહિને અવસર આવે છે એટલી સારું ના કરીએ તો તમે આ હેડો તમે કયો એમ કરીએ હેડો બોલો હેડો શું કરવાનું કયો હેડો રાખ્યું છે 500 રૂપિયા રાખ્યું હો. 100 રૂપિયા બાપ રે. કેમ તો તેનો પિન્ટુભાઈ બધા લઈ ગયા ને હાર તે આમાં વાંધો નહીં એ તો કરીએ તાના તાના આગર્યું હતો હવે તાના ભાઈ નો લાભો તો પડશે જ ને આ ભગવાનનો અવસર છે પૈસા તો કોઈ અમે કોઈ અમારા છોકરા પૈનાવા નહીં લેવા હાર આવ્યા. વાંધો નહીં હેડો એટલે આ ઠંડુ ઘડાવાયા આ કેમ હા, નતા? આ જોવો ને તો તમે આયા દર વખત હે ને દર બે વખત. ત્રણ જણા એ આગળ થઈ અને બધું ઉઘરાય અને બધું તળિયા ઝાટક કરે છે. અને આપણો કોઈ હિસાબ આવતા નહીં પણ તમે પણ આ આ ભાઈ હો, વખત હે વાત ને, સાચી છે તમારે આ વખત આઠમ કોકના બૈરા બેહારું હું કઈ બહેરા બેહાઈ વાત ના કરજો. બૈરા બેહાઈ ગયો તમારે જોવું તો જોજો આ વખત તમે દર વખત તમે વ્યવહાર રાખો ને શાંતિ રાખ શાંતિ રાખ નથી ભાઈ, બા. શાંતિ તો આ રાખ ભાઈને સમજાવો, હા, એ શાંતિ તો- રાખો.
આ સજ્યો પાછું. ઓને બધી વાતે ઓને સમજાવતો તો યાર નહીં સમજાયો વારે સજ્યો વારે પાછું ધોકો લઈને આયા, ધોકો ચમ લઈને ફર્યો? તમે અમને હિસાબ આલો હો ભાઈ હિસાબ તો ભાઈ આલીએ જ છે ને દર વખત આપડે બધો હિસાબ આલી જ દઈએ એ વખત આલો પણ તમે બધા હિસાબ ના દાડો તમે કેમ ના હોય? 500 તો તમે ઉઘડે ઘર લેજો અમે તો બે જણ ભિખારી જ છીએ ને બે ભાઈ આગળ આયા આગળ તો હવે તમે અમારું ભાઈ પોતે જ કરો કરી- ભાઈ. પોતાને કરો 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 મારો ભાઈ કરો કરો હા, હાલો તો હાલો 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 બહુ દોઢ બોલો તમે. અમારા ઘર હમું તમે જુઓ અમારું તો બેન છાપરા જેવું હોય આ તે કામ કરો, મજૂરી કરો તો ઘર બદલાય. એમાં એક 500 રૂપિયા પણ તમે આ આવું કરો એટલે ઉઘરાણ તો કઈ હિસાબ નહીં આવતા એટલે તમારે ઘર જ બને હાલો હિસાબ હાલો મેડો હાલો હિસાબ એડો આટલી વખત હું તમારા ભગવાન અવસર છે એટલે પછી લાગુ તમે કોઈ ઝઘડા ઘરમાં ના કોઈ ઝઘડો કુટુંબમાં ના કરાવજો. ઝઘડા કરવાની વાત નહીં કરતા આ તો વ્યવહારની વાત એટલે વ્યવહારમાં મજબૂત કરવાની આ હું ભગવાન છું એટલે તમારે પછી લાગુ પૈસો છું. નો સવાલ નહીં ભલે અમે ભિખારી છીએ પૈસા આવી નહીં કરતા પણ હિસાબ બતાવવાનો હિસાબ તો હાલ દઈશું તમે તો હા, તે મને તો હિસાબ જે આપજો. લાવ, તમ તાર તમારો વ્યવહાર હાલવો છે હા. પૈસા તમારો વ્યવહાર હાલી લ્યો તમે બધું લાઈન કરી દેજો. ના અમે તમે વ્યવહાર લીધો એટલે બધું લાવજો અમે તો છેલ્લે વ્યવહાર આલી છે પણ છેલ્લે તમે તો વ્યવહાર આલી છું હા છેલ્લામાં જે થાય આ મુદ્દાની વાત આ આલી અમે. મારો ભાઈ કરો હો કરો તમારા ભાઈ ખરો હોય પણ તમારા કુટુંબનો અમે વ્યવહાર હાલી દઈએ પૈસા તમને હાલી લ્યો લઈ લ્યો. ના અમારી આ આ નહીં નહીં. તમે કરો તો કરો પણ આ વખત અમારે જોવું પણ છે અમારે વ્યવહાર રાખવો જ નહીં. તમે નહીં રાખો આ બોલે એટલે બધું વ્યવહાર નહીં રાખો અમે આટલા ધોળા કરીએ તોય તમે અમારા પર વિશ્વાસ રાખતા નહીં. ત્યાં સુધી તમે 10 વર્ષથી આ બધું કરતા આવ્યા હતા અને ત્યાં અમે આવું કીધું એટલે તમને ખબર પડી ગઈ કે અમને ખબર પડી ગઈ છે એટલે તમારા હાથે મેં ઝઘડો કરવાની ઝઘડા નહીં કરવા અમે તો ઝઘડા કરવાનું કહીએ તમારા કાલ નુમના દર્પણ આવી જાઓ. અત્યારે અમે તો આવી બાજવા છીએ તો. હા બાજવાની વાત નહીં કરતા હિસાબ બાળવાની વાત કરીએ અમે હિસાબ તો તમારે હાલીએ જ છીએ ને બધું હિસાબ આલી દેવાનો કહેવાનું કે અમે હિસાબ આલી દેવું એવું કહેવાનું પણ વ્યવહાર તમે રાખો ને લ્યો. તમે પણ અમારે વ્યવહાર તો લેવા અમે તો વ્યવહાર લેવો નહીં કે અમારે કરવો હોય નહીં અમે તો જે વ્યવહારમાં આવીએ એ આવીશું પણ તમે હના લ્યો કરો. તમને નહીં વસ્તુ લાવવાની ખબર કે તમે કોઈ હિસાબ લખતા આવડે તમે લખજો. એટલે તો તમે અમને આ બધું કરી રહ્યા હો ને એટલા માટે જ અમને પ્રિય કરો છો ને તમે તે અમારા ડોહે અમને અમને આવડતું નહીં આ પણ ભણાયા ત્યાંના હા. મેં અહીં લખાયા થયા તમે તો ફર્યા છો બીજું કર્યું. હા, એટલે તમે ભણેલા અમને ભણાવો હા? આ તો ભણાય આ ખરી ભણેલા. ને. આ મુદ્દાની વાત આ મુદ્દાની વાત આ યાર હા, એટલે તમે સમજો હું તમે આ હું એક બીજું હા, ને તમે સમજો હું તમે તો આ મુદ્દાની વાત આવી બોલો હવે હાલો તો બેડો ફટાફટ હેડો. પણ તમે ના હોય તો કોણજી મહારાજ બનાવીશું આપણે બધા જઈશું કોણજી મહારાજ માં આપણે ના નહીં આપણે ભગવાન ના ના પરાય આપણે હિસાબે લીધું મારી વાત ખબર તારા જે કરે છે ને એ કરવા દે હાલ પછી એ તો છેલ્લા આપણે રણાગત બધું કરીએ હે હા, તે કહી દ્યો, કહી દ્યો. એ હાલ હે ને 500 રૂપિયા માગે હે ને 500 રૂપિયા આલી દઈએ હાલ તો ચૂપચાપ પછી એ તો છેલ્લા એ તો કરીએ પણ આ વખતે તો હે ને એમના હાથમાં ઈ બધો વ્યવહાર આપણા કુટુંબ જ લઈ લેવો હા, બરોબર ને બરોબર. હા, હાલ તો 500 રૂપિયા હાથવીને આલી જ દે તું બરોબર આ તો શીખ્યો. મારી વાત બ્રો એ તો હાલ હેરી હાલ દે હાલો તો તમે ચિંતા ના બસ લ્યા હું જવું. મોકલાવું મારે તો હું હાલ દઉં મારે તો રીત ચડી હતી બરોબર નહીં કે અરે મારા ભાઈ છે ને હું હાલી દઉં એના ભાગના હું હાલી દઉં પણ મારા ભાઈ ત્યાં ધોકો લઈને આ તો ધોકો બતાતા હતા. એ તો એના આદત છે એના ધોકો હાથમાં રાખવાની ધોકો એના લઈને આદત છે ફરતો. એના. હું તો ધોકો લઈને જ હા. ફરું. એ ધોકાઈ બી ગયા પણ તે ભાગેલા હોય ધોકો લઈને ફરતા બરોબર. નહીં, આ તો હું તો મારું ધોકો લઈને રાખું જ છું એટલે હા માટે રાખો. હા આ તો હું તો આ ટેકો રે પણ રાતે લઈને આવશો ને તમે તો. હું તો રાતે લઈને આવું ના. ધોકો તો લઈને જ આવું ને ધોકો તો ભલે લઈને આવ્યા, હાલ તો ઉઘરાણું હાલો. એ ધોકો ભાઈ ધોકો લઈને આવું. ઓ તારી એ તારું ઉકરાણું મારે હાલ દેવાનું પાછું આલો પછી આલી છે હાલ પણ હવે તમારે તો ભાઈ ને પાછું હાલ દેજે તું યાર તને કહી એ હવે તમારો વ્યવહાર છો. પાછું એ હમણાં યાર ગાતા. એ મારું હા. અને ઓનું એ લ્યો પતિયું અમાર બેનું એ બરોબર અને અમારે આવવું પડશે કે પછી આવવાનું તો સર ઉઘરાણું આલ્યું છે હા તો આવીએ તા પણ આ ધોકો મેલીને આવજો પાછા. હું તો ધોકો તો લઈને જ આવવાનો ના પાછું ધોકામાં અવરું થઈ જાય છે. એ તો આવું અવરું થઈ જાય આ તો ઉઘરાણું લેવા આવ્યો છું ભગવાન એટલે નકર જો ઉછીને લેવા આવ્યા હોય ને પાછા માગવા તો આ ધોકો તમારે ટોકામાં પડ્યો હોય. હા તો તમે વાત કરી એટલા માટે ને કે અમે કોઈ ઝઘડો કરવા નહીં રાખતા ભગવાનના ઝઘડા નહીં કરે પાછા ધોકો લગી મેકીને આવજો ન કહે આ ધોકો તમારો પાછો બૈરામ પડશે ને તો આમ હેડ છે અને એક નહીં બે. એટલે ધમકી આલે હે તો ધમકી આલી કુ આલી મને કોઈ ખબર ના પડી એટલે એવું બોલ્યો નહીં લેવા. માર વાત સાંભળો માર વાત સાંભળો આપણું કુટુંબ છે ને એરિયા આગળ પડતું છે ને આગળ પડતું જ રહેવાનું તમે એવું બરોબર? કરવું પછી. અને એ કુટુંબ વાળા તો એટલે આ વખતે આ અઠમે આપણે ને વ્યવહાર લઈ જ લેવાનો આપણે આ વખત તો હું હું જ આ ના. વખતે તો આ આપણે વખતે નહીં એટલો તો છોડવાના. કાઠો તો તમારા છેલ્લે ઘેર હું બધો હિસાબ આવ્યો. કરાવવો હો. એટલા માટે હું આવ્યો દોડી. માર પેલો વાત ભાઈ આવ્યો તો મારા સાંભળો. જોડે. 500 રૂપિયા આલી દેજો ખાલી હા તે હું આલી
ઓ મારો ભાઈ તારા હું દાડા આયા છે ઋષિ વગર તારી હું હાલત થઈ છે તુલસી તો મળી જાય તમે તો લઈ આલો હવે બીજી ઓ મારા ભાઈ તું તો મને નેનો હતો ને એટલો મને લાડવાયો હતો ને તને હું આટલે હું કચરો હું ભગરે આખા ઘરનો કચરો હું તારા જોડે વરાવતો તો અત્યારે તારા ઘર વાળવાના દાડા આવી ગયા મારો ભાઈ ખરેખર તારા દાડા આવી બેહો થોડી બેહો વાળો બેહો વાળો અરે ગરવા નેનપણથી આરે એટલો મહેનતું ને બહુ મહેનતું આરે હું ખાવા બે હતો ને તો મારો વાટકો ઉધી આરે ધોઈ નાખતો હતો. બહુ મહેનતું આવો મારો ભાઈ બહુ મહેનતું બહુ ડાયો બરોબર છે કમાઈ દે બોલો, હું કમાય? આ મારી વાતો પર અહીંયા બે તું મારી વાતો પર બોલો આપણા કુટુંબ વાળા રહ્યા ને હા. તેરાએ જેવા તેવા ખરાબ આમ. ના હું તો માથા મારે હી આપણા કુટુંબ વાળા મારી વાત ખબર આપણા કુટુંબ વાળા જેવા તેવા નહીં તો બીજા કુટુંબ વાળા આપણા કુટુંબ વાળાને પાવર કરી જાય તે સારું લાગે કોણ પાવર કરી ગયું મારી વાત ખબર તું ગરમ ના થાય તું બે તો કરો તું ગરમ ના થાય બોલો. તું બે શાંતિ રાખ હા. મારી વાત ખબર આલી વખત આઠમ આવી છે ને હા. એટલે પેલા જે બીજા કુટુંબ વાળા ખરા ને ઈઓને બધું આયોજન બધું જોડે રહીને લઈ લીધું છે એવું કર્યું? એટલે તું મારી વાત ખબર તું ઘણું ઉઘરાવાઈ નીકળી ગયા હ. આયા તા જોડે ના નહીં હા અહીંયા આવશે હા. આવશે અને આવે ને પેલા ચૂપચાપ 500 રૂપિયા ઘણું આલ દેજે ના મારી વાત તો ખબર હા. ચૂપચાપ 500 રૂપિયા ઘણું આલ દેજે મીએ આલ દીધા હા અને વિરમ ના મીએ જ આલ દીધા હા. વિરમ? બરાબર જમ તો મારા હાલ બબાલ નહીં કરવી એવું ઓવા હાલ થોડું મારે થોડું વધારવા દેવું છે હા. એટલે હા હા રમતભાઈ હા જીગાભાઈ બોલો બેહો 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 એવા દે બોલે નહીં ના, ના, રમત તમારા ભાઈ જોડે હવે મોટા કહેવાય લોકો ખાટલામાં ના બેહાય. હાલે જઈને આ તમારા ભાઈ જોડે જાઓ. આ ઉઘરાણા માટે આપણો ભગવાનનો અવતાર નહીં શિયા ભાઈ જોડી ગયા? બે ભાઈ જોડી આ ભાઈએ જોડી ગયા હતા? હમણાં જોઈએ તો અને પેલા તો હાલ વાત ફરવાના ના કરી ની હાલ વાત કરી પેલા તો ફરવાના જબડા સેવા કરવાને? ત્યાં તો ધોકો લઈને જ આવી ગયા ના હોય. હતા એટલે આપણો તો પહેલા ઘેર હોય એવું. પણ આ એના તો અમારે તો નહીં મોનતા અમે ઘરમાં એ રહ્યો ને એ તો ઝઘડાનો જ છે અમારે તો માર વાત વાત છે સાંભળો, અમારે. માર વાત સાંભળો. એને નેનપણથી એવો જ છે. નેહાલમાં એ રહ્યો ને, છોકરોને રે જીગંતીને એ રે હરિયો કરીને આપતો જ રહેતો હતો. આ પૈયા ના બેન મને જ બોલતો હતો. એટલે એ ફળ જેવું છે. અમે એ તો ખાસ તો એનું નામ લેતા જ નહીં એનું નામ લેતા નહીં તો સારું હોય. ભાઈ તો ધોકાઈ માર જ વાત કરો સાંભળો. આના એ તો જો કે આ નંબર ધોકો લઈને આતી આયા હોય હવે ભગવાનના અવસરમાં કઈ ધોકો લઈને અવાય એ તો બરોબર હ. આપણા કુટુંબમાં એવો એવા રેર રખાય ના રખાય. આમાં મને વાત મળી કે તમે ઉઘરાણાનું બધું કાવું દાવું તમારી જોડે એવી વાત આમાં મળી. કાયમ કે અમારા કુટુંબવાળા કરતા હા. આયા, બરોબર એટલે કાયમથી ફાઈ ગયા હો તમે. ના તમે બી તો અડધું જ બોલો હોય ને ફાઈ ગયા છે. મને એવું લાગે. મારી વાત તો સાંભળો. આવાનું છે ખબર મારી વાત સાંભળો પેલા. મારી વાત સાંભળો. 500 રૂપિયા 500 રૂપિયા લઈ લે ને તું. મારી વાત તો સાંભળ. હાલ હજુ આપણે હાલ બધું હાલ એકદમ કશું નહીં કરી નાખવાનું. થોડું પજરવા દેવાનું છે ને પછી આપણે ઓર તો આપણા જોરમાં જ બધો વ્યવહાર છે એમ કહું છું હું. એવું હોય? એટલે હાલ ઇને જે રાય કરવાના ને કરવા દે 500 રૂપિયા આલી દે. અમાર ત્રણ ભાઈઓનો માણસ જો કદી તમે કરો તોય અમે તો કીધું કે વ્યવહાર તમને આલીએ પહેલા કે પણ ના અમારે કુલ લખન વખત જફા કરે અમારે એવી તો કરવું પડે ને અમે વ્યવહાર લઈએ તો અમારે જોરવાના થાય તો અમે તોય એવા જોરવાનું આવો હા, એ તો આટલી વસ્તુ લાયા તો અમારે લખવું પડે કોકને આલ્યા હોય કોક ટોપું કરાયું હોય તો અમારે આલવા પડે હા, એ તો હા, એ તો જોરવાના તો બરાબર. ભાઈ એ તો દરેકની વાત છે. જોરવા ના આવે તો જોરવાય પડે. છેલ્લે હિસાબે કોઈ ના ઉપર. હા, ઓવા. એમાં તૈયાર રહેવું પડે. તમે હોય તો હા, એ હું તો હોય. બરાબર. હિસાબ તો એ તો ગમે તે હોય. હિસાબ તો એ તો કરાવશે જ. હા, એટલે એના માટે તૈયાર રહેજો પાહા. ઓવા. આ એમાં તો એવું હિસાબ અમે રાખીએ કાંઈ કે અમે ત્રણ ભાઈ કરતા આયા છીએ અને કરીએ છીએ હા, અમે બરાબર તો છે. ખોટું કર્યું અમે કોઈ આ ભગવાનના પૈસે કોઈ અમે ઘર બાંધ્યો એ એવું તો અમને નહીં. ખબર નહીં. ખોટું કરો જ નહીં કરતા. દર વખત તમે હિસાબ તો આલતા નહીં, બરોબર? એટલે અમે જોવાય નહીં આવતા. પણ પણ આપણે તમારે આ વખત તો અમારે હિસાબ આલવો જ પડશે તમારે. પણ આપણે જોઈ તો લાખ 2 લાખ ભેગા તારી હિસાબ કરીએ લાખ થતા તો 100 રૂપિયા થતા હોય તો 99 રૂપિયા થતા હોય, પણ હિસાબ તો તમારે આલવો પડશે જ. આ હિસાબ આલી દીધી, બીજું તો હા. મૂક્યો પૈસા તો તમારી જાય એવું ઘણો તમારે. અમારે આથી ભગવાન અવસર આપણે બધું પતી જાય ખાવાનું ને બધું પછી હવ હોના ઘેર તમે જતા રહો છો પછી તો દેખાતા જ નહીં પાછું આ તો અમારે બીજા દાડા અમે આનો હિસાબ કરશું. આ તો એવું તમે આવો. રાખેલું. એક રૂપિયાનો હિસાબ તમારે આલવો પડશે. આ તે અમે આલી દીધું. હા. પણ તમે હિસાબ લેવા તો આવો
હવે મારી વાત સાંભળો. પછી તો અમે હિસાબ આલો બે હેડ છીએ જેમ કોઈ બીજી બધી ચર્ચા ના કરે ને મારી વાત સાંભળ. અમે કોઈ કમ તો મારી નથી મારી હિસાબ તો વાત આલીએ સાંભળ. જ છીએ નાસ્તામાં હું રાખ્યું છે? નાસ્તામાં કરીએ કોકે તો અમારી ત્યાં આયોજન અમે કરીએ કઈ આયોજન. પોળની જેમ વઘારેલી ખીચડી ના બનાવતા. આ તમે એ તો કીધું. અમારો કામ છે. હા, એટલે બા આટલા ઉઘરાયા આ તારે હતા. બટાકા કેવા લાયા હતા? અમે તો સમજ્યા 50 રૂપિયાના બટાકા અને હોના ઘણા હોય એવું ના ચાલે પણ એવું તો ચાલે. બે નંબરિયા બટાકા લાવીને વસ્તુ નહીં કરવાનું. આપણે હારું કોક કરી ગયું હારું બનાવવાનું, હારું કરવાનું, હિસાબે હારું રાખવાનું. આપણે જો ખીચડી એવું રાખવું નહીં આપણે વિચાર શકો ચવાનું લાવી દઈએ તો શું હતો સર એ બરોબર, એ વ્યવહાર સારો. છોકરો ખાય બધો ખાય હા, તમારે કોઈ વધુ ખરો મસ્યો કશો વાંધો નહીં. હા ના ચવાણું રાખશું તો વાંધો નહીં. અને આપણે તો પૈસા ખર્ચવાના નહીં કોન્ટ્રોલ આપણે તો માટી ત્યાંથી લાવીએ કોરામથી અને બનાવી દઈએ હા, એ બરોબર છે. પણ આ ઉઘરાણું વાળી છૂટા થશે એવું ના કહેજો ના, બધા ઉભા રહીશું અમે, ઉઘરાણે છૂટા નહીં. માટી લેવા જવાનું હા, પછી પાછી માટી લાવવા મેં જો પછી એમને કહેતા તે અમારા ના ઉપાડ ટોકરે ઉપર અમે એટલા ના પાડીએ હા, હા, એ તો ઉપાડીશું. મને તો દુખા જવું જો હોન તો દુખી જ. હા, એ તો વાંધો નહીં, એ ગયડા એ તો પછી ત્યાં નહીં, અમે ઉપાડી લઈશું. હાલો તમે બે ભાઈ ઉપાડશો ને હાઉ. અમે આપણે નહીં પાડશું કોઈ એવું નહીં પણ ઉપાડજો બીજું શું હા, એ તો કરી અને લઈશું. હું નહીં પાડું હો. હા, જો જે વસ્તુ કોકના ઘેરથી તમારા ઘેર તમારે લાવવાની આ બાજોટ લાવવાનું હોય કોઈ ગમે તે કોથરવા લાવવાનું હોય એવું જોવો તો આલજો હા, આ મારા જોઈએ છે અમે લાવી દઈશું હા, તો બોલો, તો ઉઘરાણું આલજો તો અમે લાવી દઈએ હા. આ તમારા ભાઈના તો બોલાવો. લ્યો, તમે આ 500 રૂપિયા છે, બરોબર? હા આ ઉઘરાણું, બરોબર મારું? હા હા. અને પેલા દોડના કહેવું તો કહી દેજો ધોકો લઈને ના આવે કઈ તાકાત નહીં કે અમન તારી ભાઈઓને હાથ અડાડી જાય. ના તો એવું ના થાય આ તો આ પેલા તો કહીએ. તમે એવું બોલશો નહીં દોઢેકમાં. આ તો તમે પ્રસંગ લઈને બે વ્યવહાર તમારે જોડીએ, બરોબર? હા. એટલે એવું કોઈ નહીં. નકા મને આપણે જ છે બધું. હારું ને આપણે બીજું કોઈ નહીં બરોબર? આ તો લખમણભાઈ હા, બોલો. આ પિન્ટુભાઈ ઘેર આયા કે ના આયા? એ મોકલો, આપણે છોકરાને બોલાવવા મોકલીએ. આ જા બોલાય છે હા. હા બોલાવો કાકા અને બોલાવીને અત્યારે પાવડે લેતા આવજો. હા અને હા, એ ઉઘરાણ બધું તૈયાર કરજો હરો હવે આ વરસાદ આવે એવું થયું લાવી દઈએ ઉઘરાણ લઈ દીધું? ઉઘરાણ તો હાલી તો જઈ હાલ્યું ને? પેલો તો મારે નતો વાટતો. હું ના ગોઠો હા. લઈ નાખ્યા હું તો પાછો વળી જતો ધોકું લઈને બેસી રહેતો દાંતે હું બાતે લઈને. બે તો ઓને કઈ કઈ નાખ્યા ના હોય. પેલા તો ધોકાવાળા તો આયા તા એ પાછા હા. ઈ ઓને કઈ કાયા બરાબર, ઉઘરાણ હાલ્યું તું પછી? આ હાલી તો જઈ હાલે ને? નતા વાટતા મારે દાંતે ના ધોકું લઈને ગોઠી. બધું બેસી હેડો રહ્યા. એ હેડો આવી આવી ગયા, ગયા હેડો. હેડો બધી હેડો પૈડા આપણે હેડો ને બાપ બસ, પેલું ભાઈ માટી જ ઉપડાવી આલી ના. કોઈ હેડો. મહારાજ નહીં. બધાને બોલાવો હેડો ઉપરાવાની પેલો ભાઈ એક સહ ગોઠતો નહીં. હું ના ગોઠા હેડો બધાને લઈ નાખ્યા આપતો બોલાવો હેડો બોલાવી લે હેડો બોલાવો એ હેડો એ રમણભાઈ હેડો આઈ ગયો હેડો. હેડો આ ભાઈઓને કીધું હા હા, એ તો આગળ કહી દઈએ આગળ કહી દઈએ હારો. નફો. પેલા ફોટાવાળાને બોલાવો. એ ઓટા વાળવામાં મેલો ને તમે ના કરતા. ભાઈ, ફોટો એ ભાઈ. માટી બોલાવો, લેવા લઈ બોલાવો. ગયા. પેલાને બોલાવો. બોલાવો હેડો હેડો બોલતા નહીં ચૂપચાપ હેડો. હારાય કેવું નહીં કરે. બરોબર? ગળતેલું કચેરું ફરી વળે. આવ્યો ને આવ્યો ને લેલા આવ્યો ને તું પીનતો નહીં આવ્યો ને? ના ભાઈ હું તો પીને હા, આવ્યો છું, પણ આ તો કોણજી મહારાજ નું મારી વાત સાંભળ, માફમાં રહેજે લગી, હોવે. અરે માફ કર, આ તો રમવાનું હોય કોણજી મહારાજ. હા હા, ચાલુ રાખો હેડો તાન. કોણજી તારી માહ કે છે પણ અમે કાનુડો કે શું રે, એટલું કીધે નહીં મને તો ગોકુળમાં લઈ જાશું રે. અને ગોતા નહીં રે, તમાર મૂળ નહીં. તમાર મૂળ નહીં. ગોતાન? ગોતાન હેડો. ગાતા નહીં તાન, હું કહું છું તમે ગાતા નહીં. પણ ગૌ તો કોઈ જીવતું નહીં. એ કોણ જીતારી માહ કે છે પણ અમે કાનુડો કે શું રે, અમે કાનુડો કે શું રે, એટલું કીધે નહીં મને તો ગોકુળમાં લઈ જાશું રે.
પછી લેવાની છે ને અહીંયા ખેતરમાં જ લઈ લો. લઈ લો ચીકણી જ માટી છે. એમ નિયમ બંધ થઈ ગયું કરી ગયું આડો માં આવી ગયા છીએ. આવી ગયા સ્ટેન્ડ જીગાભાઈ વહી લેવી હો ઓવા રાખીને આવજો લા પરોડા પરોડા. ગોટે મુખવા નહીં રાકા રાકા આપજો અહીંથી ભરજો. આપણે પણ લેવી હા ઓવા. હા લ્યો તો જ્યાં તમારે ભરી. નાખો. ના, ના, ભાખરું નહીં નાખો. ટેપુ નાખી દેજો. ભાઈ, આટલું બહુ થઈ જાય. ભાઈ, ઉપાડો તો આટલું બસ પડશે. બસ ભાઈ કોનુરો ચેવડો બનાવવાનો હો ના, ના, આટલો આટલો બહુ બહુ આવડે. થઈ ગયો કોનુરો ભાઈ ભાઈ વિરમ તો? ભાઈ ભાઈ પાંચ જણ થાય શું કરો લ્યો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉપાડો. દેવતા એના પેલો તમારો વારો. એ પોચ ઓટા ગાવા પર ગરબા આ ઢો હારા? માં નહીં બાપ જવાનું હો અલ્યા ભાઈ, ભગવાનનું છે. ભગવાન પણ આ તો માનો ગરબો કહી મારી વાત સાંભળો, આપણે મોડું ના કરશો. ચલો ફટાફટ જઈએ અને આપણે માટીનો જઈને આપણે કોનુરો બનાવી દઈએ. ચલો લખો, ફટાફટ. હા. ચલો રાગે પડી ગયું છે આમાંથી. ભજન કરી નાખો. તોરા રાણી સાહેબો બતા મેરે સાહેબાને મેરો લાગે રામ લખદણી મન ન કરે વનમાં હે તોરા રાણી મન ન કરે વનમાં મેરે મનમાં મારો સાહેબો રામ બોલો કૃષ્ણ કનૈયા મારી વાત ખબર આપડે તઈને ભાઈઓ આપડે વહી સટકવાનું કરો બધું આયોજન લીધું છે ને તે બધું કરવા દે એમને એટલે ખબર પડે બરોબર મારે વાત બ્રો મારે જવું છે થોડું દવાખાને જવું છે ને એટલે મારે ચાલે એવું નહીં મારે બરોબર એટલે હાથ ચાલો હાથ મેલો ચલો કૃષ્ણ કનૈયા લાલ કી જય